ચાલો રમત રમીએ। આ રમતનું નામ છે આંગળીઓને નિયંત્રિત કરવી। આપવામાં આવેલ રમતો દ્વારા બાળક હાથની આંગળીઓ સારી રીતે નિયંત્રિત કરતા શીખે છે। જન્મથી 6 માસ સુધીના બાળકો માટે બાળકોના હાથમાં ઘૂઘરો આપી તેનો અવાજ કરીને બતાવો। બાળક મજાથી ઘૂઘરાનો અવાજ કરીને હલાવે। 7 થી 12 માસના બાળકો માટે કાગળનો એક દડો બનાવીને બાળકના હાથમાં આપો અને તેને એક હાથથી બીજા હાથમાં લઈ રમવા માટે પ્રેરિત કરો। 13 થી 24 માસના બાળકો માટે એક થેલી લો। બાળકને વારાફરતી રમકડાં થેલીમાં નાખવા માટે કહો। બધા રમકડાં થેલીમાં નાખ્યા પછી થેલી ઊંધી કરી ખાલી કરી ફરીથી જમીન પર પડેલા રમકડાં બાળકને થેલીમાં ભરવા માટે કહો। 25 થી 36 માસના બાળકો માટે બાળકને કાગળ બતાવી કાગળ લો અને તેને બંને હાથથી 3 આંગળીઓનો ઉપયોગ કરી કાગળ ફાડી બતાવો। બાળકને તેવું કરવા માટે પ્રોત્સાહિત કરો। તમારા અને બાળક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે બાળક સાથે દિવસ દરમિયાન થોડો સમય વિતાવો। આપેલ રમતો તમારા બાળકો સાથે રમો અને તમારા અનુભવો અમને જરૂરથી જણાવો।